અમરેલી પંથકમાં સિંહો દ્વારા માનવીઓ પર હુમલાની વધતી ઘટનાઓ બાદ વન વિભાગ દ્વારા છેલ્લા 1 માસ દરમિયાન 31 જેટલા સિંહોને વિવિધ સ્થળોએથી પાંજરે પૂર્યા હોવાની વિગતો વિશ્વસનીય સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે। વન વિભાગ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી, પરંતુ વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ દ્વારા આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે। ત્યારબાદ 28 કરતા વધારે સિંહોને બૃહદગીર વિસ્તારની અંદરથી પકડી લેવામાં આવ્યા છે। સાથે જ વન વિભાગની આ કાર્યવાહીનો તેઓએ વિરોધ કર્યો છે। જે કોન્ફ્લિક્ટમાં ન હોય તેવા સિંહોને પણ જો પકડી અને આજીવન કેદ દેવામાં આવે અથવા તો ગીરના જંગલમાં છોડવામાં આવે બીજા સિંહોની ટેરિટરીમાં, તેનાથી પણ ઘણી મુશ્કેલીઓ સર્જાશે। અમરેલી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સિંહો દ્વારા માનવીઓ પર જીવલેણ હુમલાની ઘટનાઓ બાદ ઉચ્ચ સ્તરેથી થયેલા આદેશોને પગલે અમરેલીમાં રેવન્યુ વિસ્તારમાંથી સિંહોને પકડવા ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અલગ અલગ રેન્જ વિસ્તારમાંથી કુલ 28થી વધુ સિંહ પાંજરે પૂરવામાં આવ્યા છે। મહુવા રેન્જમાંથી 3, ખાંભા ચતુરી ગામમાંથી 12, સાવરકુંડલાના જૂના સાવરમાંથી 1, જસાધાર રેન્જમાંથી 6, બગસરામાંથી 4, રાજુલા કોવાયામાંથી 4 તો રાજુલા હિંડોરણામાંથી 2 પકડવામાં આવ્યા છે। સિંહો દ્વારા જે માનવ મૃત્યુ અમારા વિસ્તારમાં થયા છે એનું ખૂબ જ દુઃખદ છે અને એના પરિવારને પણ અમે સાંત્વના પાઠવીએ છીએ। ત્યારબાદ એ સિંહોને પણ પકડી લેવામાં આવ્યા હતા, સરકાર દ્વારા જાણ પણ કરવામાં આવી। ત્યારબાદ 28 કરતાં વધારે સિંહોને બૃહદગીર વિસ્તારની અંદરથી પકડી લેવામાં આવ્યા છે। તો સરકારને મારે એ જ વિનંતી છે કે 28 સિંહોને તમે ક્યાં આગળ લઈ જશો? જંગલમાં લઈ જશો તો ઘર્ષણ વધશે કે બીજા રાજ્યોમાં મોકલવા છે કે શું છે? કેમ કે રાત્રે અમે જોતા હોય રોડ ઉપર તો વાહનો જતા હોય છે સિંહોને લઈને। તો આ અમારે એક સિંહ પ્રેમી તરીકે અમારી પણ એક લાગણી છે કે આ સિંહોને આપ ક્યાં લઈ જઈ શકશો? વાઇલ્ડ લાઇફ પ્રેમીઓએ વન વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે માનવી પર હુમલાની ઘટનાઓ રોકવા માટે વૈજ્ઞાનિક અભિગમ દાખવવાને બદલે વન વિભાગ દ્વારા આડેધડ રીતે સિંહોને પકડવામાં આવી રહ્યા છે, જે ભવિષ્યમાં સિંહોના અસ્તિત્વ સામે જોખમ ઊભું કરે છે। સિંહોનું માસ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું છે। જે કોન્ફ્લિક્ટમાં ન હોય તેવા સિંહોને પણ જો પકડી અને આજીવન કેદ દેવામાં આવે અથવા તો ગીરના જંગલમાં છોડવામાં આવે બીજા સિંહોની ટેરિટરીમાં, તેનાથી પણ ઘણી મુશ્કેલીઓ સર્જાશે। આ મુશ્કેલીનો, આ પરિસ્થિતિનો નિરાકરણ વૈજ્ઞાનિક ઢબે થાય તે જરૂરી છે। વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ દ્વારા આક્ષેપ કરાયો છે કે જે સિંહો માનવી પર હુમલા નથી કરતા તેવા સિંહોને પણ પાંજરે પૂરવામાં આવી રહ્યા છે। જો આ જ રીતે જ સિંહોને પકડીને ગીરમાં છોડવામાં આવશે તો હદના મુદ્દે સિંહો વચ્ચે ઘર્ષણ વધી શકે છે। જે પ્રમાણે હાલમાં ગીર પંથક અને બૃહદગીરની અંદર જે એશિયાઈ સિંહોને ધડાધડ પકડવામાં આવી રહ્યા છે, વન વિભાગ કોઈપણ જાતના આયોજનો વગર જ્યારે સિંહોને પકડી રહ્યું છે એ ખૂબ જ ગંભીર બાબત છે। કેટલીક દુઃખદ ઘટનાઓ બની છે, સિંહોએ મનુષ્ય પર હુમલા કર્યા છે અને એમનો ભોગ લીધો છે। તો જે કસૂરવાર સિંહો છે એને પકડવાની જગ્યાએ અન્ય રેન્જો કે જ્યાં આગળ કોઈ હુમલા થયેલ નથી અને જ્યાં આગળ વર્ષોથી શાંતિનું વાતાવરણ છે એવી જગ્યાએથી પણ સિંહોને પકડવામાં આવી રહ્યા છે। કોઈપણ જાતનું વાઇલ્ડ લાઇફ એક્ટ નું પાલન થતું નથી અને અત્યાર સુધી માહિતી મળતા 30 જેટલા સિંહોને અલગ અલગ વિસ્તારમાંથી પાંજરે પૂરવામાં આવ્યા છે। તો આ ખૂબ જ ગંભીર બાબત છે। વન વિભાગ સિંહ સંવર્ધન, સિંહ વ્યવસ્થાપન ની અંદર નિષ્ક્રિય પુરવાર થયું છે એનો ઢાંક પીછોડો કરવા માટે સિંહોને પકડી અને પાંજરે પૂરી અને માત્ર સંતોષ મનાવી રહ્યા છે। અત્યારે જે વિવાદ થયો છે કે મનુષ્ય પરના હુમલાનો, તો એ બાબતમાં કોઈપણ જાતના સંશોધનો કર્યા વગર માત્ર ને માત્ર ધારીગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝન આ જે બંને વિસ્તારની અંદર સિંહોને ધડાધડ પકડવામાં આવી રહ્યા છે અને અત્યારે એવી પોઝિશન કરી છે કે સિંહ દેખો ત્યાંથી એને પકડો। આ રીતની જે નીતિ વન વિભાગે અમલમાં મૂકી છે તે ખૂબ જ ગંભીર બાબત છે। આ સિંહોને પકડી અને તમે ક્યાં આગળ રાખશો? અને આ સિંહોને જ્યારે તમે પકડી અને જંગલમાં છોડવાની વાત કરો છો તો જંગલની અંદર જે રહેલા સિંહો છે એની સાથે ઇન્ફાઇટ થશે અને આ સિંહો, બંને સિંહો વચ્ચે સંઘર્ષ થશે, ઘર્ષણ થશે, તો એનો જવાબદાર કોણ થશે? જે પ્રમાણે વર્ષોથી
રેવન્યુ વિસ્તારની અંદર સિંહો આવ્યા છે અને બૃહદ ગીરની જે રચના કરી છે ત્યારબાદના એના વ્યવસ્થાપનો કરવામાં વન વિભાગ વામણું પુરવાર થયું છે. વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ વન વિભાગ પર આક્ષેપ કરતા કહી રહ્યા છે કે વન વિભાગે જે કડક કાર્યવાહી કરવી જોઈએ તે નહીં થતી હોવાને કારણે સિંહો શિકારની શોધમાં માનવ વસાહતોમાં આવતા હોય છે અને માનવીઓ પર હુમલાની ઘટના વધી છે. આ માટે ગેરકાયદેસર લાયન શો જવાબદાર છે. લાયન શોના નામે સિંહોની રંજાડ થતી હોય છે, જેથી તેઓ જંગલમાં શિકાર કરી શકતા નથી અને પછી ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ આવતા હોય છે. ઇલીગલ લાયન શો ખૂબ વધી ગયા છે અને જે આ લાયન શોમાં જાય છે અને યોજે છે તે સિંહોને ઘેરી વળે છે ગાડીઓથી અને વાહનોથી. તેથી રાત્રે સિંહનો જે શિકાર કરવાનો સમય છે ત્યારે શિકાર નથી કરી શકતા અને પછી એનો સ્વભાવ બદલાઈ જાય છે અને મનુષ્ય પર હુમલા કરવા માંડે છે. આ એક ગુનાપાત્ર સજાપાત્ર ગુનો છે અને તે વહેલામાં વહેલી તકે અટકવા જોઈએ. જે પકડાય તેને કડકમાં કડક સજા થવી જોઈએ. 50,000 રૂપિયાનો દંડ કરીને છોડી દઈએ તો એ તો પાછા આમાંથી કમાઈ લેશે. એને જેલની સજા થવી જોઈએ. શું પાંજરે પુરાયેલા તમામ સિંહો ખરેખર માનવીઓ પર હુમલા સાથે સંકળાયેલા હતા કે પછી નિર્દોષ સિંહો પણ આ કાર્યવાહીમાં સપડાઈ ગયા? બીજી તરફ વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ્સ ગેરકાયદેસર લાયન શો અને વન વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. વન વિભાગે હજુ સુધી સમગ્ર કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી. ત્યારે હવે સૌની નજર એ વાત પર છે કે સરકાર અને વન વિભાગ આ સમગ્ર મામલે શું ખુલાસો કરે છે અને સિંહોના સંરક્ષણ તથા માનવ સુરક્ષા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવે છે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.